ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે સૌથી પહેલી વખત મારા વાઈફ એક સરસ મજાનો બ્લોગ બનાવવા જઈ રહી છે, જેના સપોર્ટમાં હું વિડીયોગ્રાફર વિરેશ નાયક. બસ માતાજીના આશીર્વાદથી આજે અમે લોકો એક બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. અને ભૂમિકાને અમારે રસોઈનો ખૂબ શોખ છે, અમારા ઘરની અનુપમા છે, એટલે એના માટે ખાસ જોશીબેન, અમારા ઘરના જોશીબેન છે. માતાજી પછી શરૂઆત કરું અમારા ભાણેજીયાથી. 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ્યું કહેવાય. એટલે જો અમારા જયભાઈ છે, સવાર પડી ગઈ છે. સવારમાં પહેલું કામ અમારું સમાચાર જોવાનું. દિવસ દરમિયાન કઈ બી ઘટના બની ગઈ હોય ખબર પડી જાય. આ અમારું ઘર છે. આ બધા મેડલ્સ તો મળેલા છે આપણને. સજાવટ હું આ ખૂણામાં ઊભો રહીને વિડીયો બનાવતો હોઉં છું ઘણીવાર. આ સરસ મજાનું ઘર પહેલી વખત બતાવ્યું. હવે એન્ટર થવું મેઇન જગ્યાએ અમારું કિચન છે. અને આજે બ્લોગ બનાવવાનું એટલા માટે શરૂઆત કરી કે ભાઈ આ છે, સૌથી પહેલાં તો ઓળખાણ કરાવી દઉં. આ છે ભૂમિકા, મારા વાઈફ. આ મારી વાઈફ છે ભૂમિકા વિરેશ નાયક. જો આજે આ તૈયારી થઈ રહી છે પાણીપુરીની. કેટલા જણાની પાણીપુરી બનાવવાની છે? 15 જણાની. 15 જણાની પાણીપુરી બનવાની છે ભાઈ આજે. જુઓ, આ રૂટીન સબ્જી છે. અને આ બટાકા બીજા ક્યાં કે પેલા બાફેલા પડ્યા હતા? અચ્છા, આમાં જ હતા, મિક્સ થઈ રહ્યા છે. તો મને જ ઓફિસમાં છે ને હા. પાણીપુરી પાર્ટી છે, હા, એટલે મારે મસાલો બનાવીને લઈ જવાનો છે. ઓકે એક જણા પાણી લાવશે, ઓકે, એક જણા મીઠી ચટણી લાવશે. અચ્છા અને જેન્ટ્સને કશું આવડે નહીં, પૂરી લાવવાના છે. અચ્છા અચ્છા તમારા બધાને ખાવું હોય તો આવી જજો. અચ્છા. હવે આપણે આજે શરૂઆત કરી છે તમારો બ્લોગ બનાવવાની. તો કંઈક સૌથી પહેલાં શરૂઆતના વિડીયોમાં અને પહેલા વિડીયોમાં કંઈક કહેવા માંગો છો? કારણ કે મેં એવું માર્ક કરેલું છે કે ભાઈ તમે વિડીયો તો બહુ બધા જોયા છે, એટલે હું જ કે કરતો હતો કે ભાઈ હવે તું બનાવવાનું ચાલુ કરી દે. પણ હવે તું છે, જ્યારે મનમાં આવે ત્યારે તું કામ કર, બરાબર? તો હવે મનમાં આવ્યું આજે બ્લોગ બનાવવાની ઈચ્છા થઈ. આ બધા બ્લોગ બનાવવાને મને બહુ જ ગમે. તો મને એવું થયું કે હું પણ બ્લોગ બનાવું. મને પણ એ છે ને એક ખાલી ચોખવટ કરી લઉં. બી નથી આવતો, બ્લોગ નથી આવતો, વી સાયલેન્ટ આવે, બ્લોગ આવે છે. બ્લોગ. યસ યસ, સોરી હા બકા. અરે કઈ વાંધો નહીં, એ તો થાય બધું. હા, હું છે ને એક જયદીપ પટેલના બ્લોગ જોઉં છું, પછી લાઈફ ઓફ ઠાકોર, સબા ઇબ્રાહિમ, દીપિકા ઇબ્રાહિમ. તો મને બધા બ્લોગ બનાવવા બહુ જ ગમે, જોવા બી ગમે. મને એમ થાય કે હું પણ બનાવું, એમ જેવું આવડે એવું. પણ બધા ફ્રેન્ડ્સ તમે જોજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ. હા, એ તો હવે નવો બ્લોગ બનાવીશું એટલે એવું બધું થશે. હા, તો લાઈક કરજો, શેર કરજો, ફ્રેન્ડ્સમાં શેર કરજો અને તમારો પ્રેમ આપતા રહેજો. બસ શરૂઆત કરી છે તો આગળ કંઈક કરતા રહીશું, બરાબર ને? અને રોજ હું એક નાનો એવો બ્લોગ નાખીશ. હા, શરૂઆત નાના વિડીયોથી કરીએ, કારણ કે હજુ તો બંને માટે પહેલી વાર છે ને, એટલા માટે. વિડીયો કેવી રીતે લેવો, વિડીયો કેવી રીતે મૂકવો, કેવી રીતે મર્ચ કરવો, પોસ્ટ કરવાનું, આ બધું એક શરૂઆત છે હજુ તો. દોસ્તો, આ અમારું ઘરનું કિચન છે, નાનકડું. અમારા ઘરના જોશીબેન એટલે કે અન્નપૂર્ણા અમારી અને અનુપમા, ભૂમિકા સરસ મજાની રસોઈ બનાવે છે. એની રસોઈના વખાણ કરું એટલા ઓછા છે. બહારનું ખાવાનું કરતાં મને ઘરનું ખાવાનું વધારે પસંદ છે, બિકોઝ ઓફ એની રેસીપી. અને એટલે મને તો મેં બતાવ્યું જ નથી, હું જરા કેમેરો ફ્રન્ટ કરી દઉં. યસ, તો આ છે સવારનો મારો લુક. સવારના લુકમાં આપણે હંમેશા આંખોમાંથી પાણી આવતા હોય. નાવા ધોવાનું બાકી છે, હજુ તો જસ્ટ બેઠા છે ને મને વિચાર આવ્યો કે લાવો ચલો આજે શરૂઆત કરીએ, શુભ શરૂઆત. અને વિચારનું કેવું છે કે અચાનક જ આવી જતો હોય છે. અત્યારે તો મોબાઈલમાં ઉતારીએ છીએ વિડીયો, પછી ભવિષ્યમાં કંઈક ટેકનોલોજી શીખીશું તો કંઈક આગળ નવા સાધન લઈ આવીશું અમે લોકો. અને બસ આજે પહેલી વખત વિડીયો બનાવ્યો છે. નાના બ્લોગ મૂકીશું 2-5 મિનિટના, કારણ કે હજુ તો આ પાણીપુરી જશે ઓફિસમાં ને, ત્યાં એને મેં કીધું છે થોડા ઘણા વિડીયો લઈ લેજે, તો જરા એ આવી જાય તો મજા આવશે એમ. તો આપણે જોઈએ છીએ શું થાય છે.
બરાબર. બાકી અત્યારે કોઈ નવી ઘટના બનશે તો વિડીયો લઈ લઈશ. દેખો ભાઈ, આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે પાણીપુરીની પૂરી જે છે એ તો રેડીમેડ આવશે ને, બરાબર ને? હવે જુઓ, હમણાં જ્યારે મેં વિડીયો, આ તો ભાખરી નાસ્તાની મેં હમણાં જ પૂરી કરી છે, તો રસોડું જોઈ લો ખાલી એક વખત. હજુ તો સાફ સફાઈ બાકી છે, પણ ક્લીન. આટલું બધું કરીને પાછું એમને હજુ નોકરી જવાનું બાકી છે. તો સવારે કેટલા વાગે તમે આજે ઉઠીને આ બધી તૈયારી ચાલુ કરી હતી? 6:30. 6:30 વાગે એમ? 6:30 વાગે 15 જણાની તૈયારી કરી નાખી. મને લાગે તમે ભવિષ્યમાં કિચન બિચન ખોલશો ખરા, કેમ? કિચન ક્વીન બનવાનું છે. કઈ વાંધો નહીં, હું વિડીયો કિંગ બની જઈશ. તું કિચન ક્વીન ને હું વિડીયો કિંગ, યસ. બરાબર ને? તારા બધા વિડીયો હું જ ઉતારી આલીશ. હવે એવું કરીશ, ચાલશે ને? ગમશે? આ તો કેવી નોકરી કહેવાય કે ઘરવાળો બાજુમાં જો એટલે ચિંતા નહીં કે ક્યાંક આજુબાજુ છટકે, કેમ? મજા આવશે ને? હા, સરસ સરસ. ચલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થોડા ઘણા વિડીયો ઓફિસમાંથી લઈ લેજો એટલે આપણે ભેગા કરી દઈશું. બસ આવી રીતે પ્રેમ, સપોર્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. વાહ વાહ. વિરેશના ફ્રેન્ડ સર્કલમાં છે, મારા ફ્રેન્ડ સર્કલમાં છે, પ્લીઝ સપોર્ટ કરજો. આજથી શુભ શરૂઆત કરી છે. તમારા બધાનો પ્રેમ ને સપોર્ટ ખૂબ ખૂબ જરૂરી છે. રોજ આવી રીતે અવનવા વિડીયો મૂકીશું, લાઈક કરજો. ખાસ તો જમવાના આવશે, કેમ? બાકી રૂટીન કારણ કે હું જોબ કરું છું એટલે જોબ ઉપરથી કદાચ વિડીયો ના બનાવી શકું, પણ સવાર સાંજ વિડીયો બનાવી જરૂરથી. નહીં, બપોરે જમવા બેસો ત્યારે જે 10-15 મિનિટનો બ્રેક હોય ત્યારે આમ મસ્ત વોક કરતી વખતે કઈ એક્સપિરિયન્સ તમારો શેર કરવો હોય ત્યારે કરી શકાય ને. બનાવી મૂકીશું ચોક્કસ. બસ બસ, ત્યારે મોજ કરો. ઓકે, યા.